વાચિક અને માનસિક થી 10 પાપો થાય છે। આમાં આપણા શાસ્ત્રો આપણા સંતો કહે છે કે આમાં કાયિક 3 પાપો થાય છે। આપણા કાયાથી 3 પ્રકારના પાપો થાય છે। આપણી વાચાથી એટલે વાચિક 4 પાપો થાય છે અને માનસિક મનથી 3 પાપો થાય છે, એટલે 10 પાપો। તો કાયાથી 3 પાપો થાય। આ કાયાથી જે 3 પાપો થાય છે આમાં પહેલું પાપ છે આપણે કંઈક દાન કરીએ ક્યાંક મંદિરમાં અને આ દાન આપણે પછી લઈ લઈશું તો આ પાપ ગણાય। જે કોઈને આપણે આપી દીધું એ દાનમાં એ આપણે પછી લઈ લેવાનું કે અમે તો મંદિરમાં આમ તેમ ભેટ આપી હતી અને મારું નામ લીધું નહીં, મને સન્માન આપ્યો નહીં, હવે હું આ વસ્તુ પછી લઈ લઈશ, મારે નથી આપવી મંદિરમાં, આ પાપ ગણાય। જે તમે આપી દીધું છે એ બસ આપણે એક છોડી દેવાનું, નેકી કર કુએ મેં ફેંક, કે આપણે કઈ દાન ભેટ આપીએ ને પાછું આપણે લઈ લઈશું આવા વિચારો મનમાં આવી જશે તો આ પણ પાપ છે। આ કાયાથી પહેલું પાપ થાય। અને બીજું પાપ છે પરસ્ત્રી ગમન, કાયાથી થાય છે એટલે આપણે પરસ્ત્રી ગમન કરીશું તો એ બીજું પાપ ગણાય કાયાનું। ત્રીજું પાપ છે હિંસા, આપણે હિંસા કરીશું, કોઈ જીવને મારીશું, એને તકલીફ આપશું, હિંસા કરીશું। હવે જો હિંસા અનેક પ્રકારની આવે છે। હિંસા એટલે કે આપણે નોનવેજ ખાઈએ છીએ એ જ હિંસા નથી, પણ આપણે કોઈ ને હૃદયને દુભાવીએ ને એ પણ હિંસા જ છે। તમે કઈક આવા શબ્દ બોલો છો અને આ તમારા વાણીથી તમારા શબ્દોથી કોઈની આંખમાં આંસુ આવી જાય ને એ પણ હિંસા જ છે। અને અમારા ઋષિ મુનિઓ કહે છે કે કોઈ તીર મારે ને કોઈ તમે શસ્ત્રનો આઘાત કરો કોઈના શરીરને તો એ આની મલમ થઈ શકે, આની થોડી ટ્રીટમેન્ટ થઈ શકે, પણ તમારા શબ્દોથી કોઈના હૃદયને જખમ થઈ જાય ને એ ભરાતી નથી, એ પૂરાતી નથી, એ મોટામાં મોટી હિંસા છે। તો આ પણ એક હિંસા જ છે, કોઈને દુભાવવું, કોઈની જે કઈ ભાવના હશે આ ભાવના સાથે આપણે ખિલવાડ કરવું એ પણ એક હિંસા છે, એટલે એ પણ હિંસા આપણે નહીં કરવી। આ કાયાથી 3 પાપ હોઈ શકે। જે આપણે દાન આપી દીધું એ આપણે પછી લેવાની કોશિશ કરીશું, પછી લઈ લઈશું તો એ પણ પાપ છે, પરસ્ત્રી ગમન પાપ છે, અને ત્રીજી વસ્તુ હિંસા પાપ છે। આપણે આ 3 પાપોથી બચવું જોઈએ। વાચાથી વાચિક 4 પાપો થાય, આપણા વાણીથી 4 પ્રકારના પાપો થાય। કઠોર ભાષણ જેને આપણે કહીએ કે બહુ કડક ભાષામાં કડક વાણીથી આપણે એકબીજા જોડે કે કોઈને ખોટું લાગે એવી આપણે વાતો કરીશું તો એ પણ પાપ જ છે। એટલે આપણી વાણીમાં મૃદુતા હોવી જોઈએ। મીઠું મીઠું બોલો, નમી નમી ચાલો, હંસ થઈને ચાલશો તો મોતીનો દાણો ચરાય, કે તમે મીઠું મીઠું બોલો, નમી નમી ચાલો, તમે મીઠાશ હોવી જોઈએ। અને આ મીઠાશ કે આવા માટે શું કરવું પડે તમારે? એવી તો કોઈ વ્યવસ્થા નથી કે આપણે ખાંડ રાખી દઈએ મોઢામાં અને પછી બોલીએ તો મીઠાશ આવી જાય। આ તો હૃદયમાં હોવી જોઈએ। એટલે કોઈ જોડે આપણે કઠોર ભાષણ નહીં કરવું, કઠોર ભાષામાં કોઈ જોડે બોલવું નહીં, નહીં તો આપણી વાણીમાં ક્યારેક અહમ આવી જાય, અહંકારથી આપણે બોલીએ તો એ પણ પાપ જ છે। તો વાચાનું પહેલું પાપ છે કઠોર ભાષણ, એ આપણે કરવું નહીં, વાચિક। બીજું પાપ છે કે કોઈની થોડી ભૂલ થઈ જાય, કે મારી કોઈ ભૂલ થઈ જાય અને મારી ભૂલ તમે બીજાને કહેશો કે આ માણસ તો ખરાબ માણસ છે, આ તો આ પ્રમાણે ભૂલો કરે છે, આને તો કોઈ જ્ઞાન નથી, અને આ તો અજ્ઞાની છે, અને આ તો આમ છે, એટલે મારી ભૂલો તમે બીજાને કહેશો તો એ પણ પાપ છે। એટલે તમને લાગે કે આ માણસ કોઈ ભૂલ કરે છે અને આ ભૂલથી આનું નુકસાન થશે તો બીજાને નહીં એને કહેવાનું, આ પાપ નથી, એને કહેવાનું ભાઈ તું આ થોડી
ભૂલ કરે છે અને થોડુંક તું આ પ્રમાણે નહીં કરે ને આ પ્રમાણે કરશે ને તો મજા આવશે, તારું ભલું થશે, તો આ મદદ કહેવાય. અને એવી કઈ ભૂલ થઈ જાય અને આનું નામ ખરાબ કરવા માટે તમે બીજાને કહેશો તો એ પણ પાપ જ છે. એટલે કોઈ કઈ ભૂલ થઈ જાય તો એની માર્કેટિંગ આપણે નહીં કરવાની બીજા જોડે, કે આનું નામ ખરાબ કરવા માટે આપણે આ પ્રમાણે નહીં કરવાનું, એટલે એ પણ પાપ જ છે. અને આ વાચાથી ત્રીજું પાપ થાય છે નિંદા. નિંદા, આપણે નિંદા નહીં કરવાની કોઈની, કારણ કે માણસ માત્ર ભૂલનો પાત્ર. ભૂલ તો બધાથી જ થાય છે. અને કોઈ એકાદ માણસ તમને મળી જાય ને કે હું લાઈફમાં આજે મારી 80 ઉંમર છે, 80 ઉંમર છે મારી, પણ 80 ઉંમરમાં હું ક્યારેય કઈ ભૂલ નથી કરી, કોઈ મળી જાય તો સમજવાનું કે 80 ઉંમરમાં આ માણસે કોઈ ભૂલ નથી કરી, તો તમે સમજવાનું કે એને પોતાનું કામ ક્યારે પોતે કરી જ નહીં હશે, એટલે આનાથી ભૂલ નહીં થઈ. કારણ કે ભૂલ કોનાથી થાય? જે કંઈ કરે, જે કંઈ કરે જ નહીં આનાથી ભૂલ નહીં થાય. ક્યાંથી થાય? એટલે ભૂલ તો બધાથી જ થાય છે, એટલે આપણે કોઈની નિંદા નહીં કરવી. આ નિંદા પણ એક પાપ જ છે. અને તમારી પાસે કોઈ નિંદા કરતો હશે ને તો સમજવાનું, કોઈ તમારી પાસે આવીને બેસી જાય અને નિંદા કરે તો સમજવાનું કે આજે આ માણસ મારી પાસે આવીને બેસી ગયા, ઓલેની હવે નિંદા કરે છે બીજા માણસની, મારી પણ આ માણસ બીજા જોડે નિંદા કરતો જ હશે, આ માણસ જ એવો છે, આપણે સમજવાનું. એટલે આપણે નિંદા કરવી નહીં. આ ત્રીજું પાપ છે વાચિક. અને ચોથું પાપ છે જે વાચાથી થાય છે કે અકારણ બોલવું, કામ વગર, જરૂરત વગર બોલવું આપણે, એ પણ પાપ જ છે વાણીથી. એટલે જે જરૂર પ્રમાણે જ આપણે બોલવાનું. કોઈને કંટાળો આવે ને એટલે એટલું આપણે બોલવું નહીં, આ પ્રમાણે આપણે બોલવું નહીં. અકારણ બોલવું એ પણ પાપ જ છે. કે સામેવાળા મનમાં પ્રાર્થના કરે છે કે ભગવાન હવે આ સ્ટોપ થઈ જાય ને તો સારું, મજા આવશે, આ એક પાપ છે. બીજું પાપ કે અકારણ, જરૂરત વગરની ચર્ચાઓ પણ પાપ જ છે. જો આપણે પણ ક્યારેક એક બેન્ચ ઉપર બેસીને આપણે પણ ચર્ચાઓ કરીએ છીએ, આપણે પણ ક્યાંક ઘરમાં બેસીએ, સોફા ઉપર બેસીને આપણે પણ ચર્ચા કરીએ છીએ. ચર્ચા જરૂરી છે, કરવી જોઈએ. ગોપીઓ હતી ને, ગોપીઓ દશમ સ્કંદમાં આવે, શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં રાસ પંચોધ્યાય આવે, આમાં એક અધ્યાય ગોપી ગીત. આ ગોપી ગીત મારો લાગણીનો એક સબ્જેક્ટ છે, ગોપી ગીત વાળો. તો આ ગોપી ગીતમાં ચર્ચા આવે છે કે આ ગોપીઓ હતી ને, આ ગોપીઓ પણ ઓટલા ઉપર બેસીને ચર્ચાઓ કરતી હતી. આપણે મેં પણ ઓટલા ઉપર બેસી હતી, એની પણ ઓટલા પરિષદ હતી, ખાટલા પરિષદ હતી, જેમની પણ ગોપીઓની પણ. આ ગોપીઓ બધી ભેગી થઈને પછી ચર્ચાઓ ચાલુ કરતી હતી. પણ આ ગોપીઓની ચર્ચા શું હતી? આ ગોપીઓની ચર્ચા હતી અમારા કાન્હો કેવો છે, અમારા કાન્હાનો નયન છે ને આ કમલ નયન છે, અમારો કાન્હો કેટલો હોશિયાર છે, અમારો કાન્હો કેટલો ચમત્કારી છે, અમારો કાન્હો કેટલો સુંદર છે, કેટલો તેજસ્વી છે. એટલે કાન્હાની જ ચર્ચા, આનો સબ્જેક્ટ ઠીક હતો કાન્હો, એ કાન્હાની ચર્ચા કરતી હતી. એટલે કાન્હાની ચર્ચા કરવાથી, આનંદ સ્વરૂપ પરમાત્માની ચર્ચા કરવાથી એને આનંદ પ્રાપ્ત થતો હતો. તમે એ સાયન્સ છે, તમે અનુભવ કરો. જ્યારે કોઈની નિંદા કરતા હશો તમે યા સાંભળતા હશો તો મનમાં ભાવ નેગેટિવ તૈયાર થાય, તમને મજા નહીં આવે, થકાન મહેસૂસ થાય તમને શરીરમાં, મનમાં. અને જ્યારે કંઈક તમે કોઈની સ્તુતિની વાતો કરતા હશો, ત્યારે તમે ભગવાનની સારી